હેલો એવરીવન, વેલકમ બેક. અને આપણી ઇન્ટરેક્ટિવ આન્સર રાઇટિંગ સિરીઝમાં આજે આપણે આજનું ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. આઈએડબ્લ્યુ 5.0, દેટ મીન્સ કે આગળ ચાર આવા પ્લેલિસ્ટ છે જે તમને ઘણા બધા આન્સર્સમાં હેલ્પ કરશે. ચલો, લેટ અસ ફાસ્ટ જમ્પ ઇન્ટુ ધ ક્વેશ્ચન. વાય ડીડ હ્યુમન ડેવલપમેન્ટ ફેલ ટુ કીપ પેસ વિથ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ્સ ઇન ઇન્ડિયા? સમજો તમે સવાલ શું પૂછે છે. પહેલા હંમેશા શું કરવાનું, ક્વેશ્ચનની ડિમાન્ડને સમજો. ઘણીવાર આપણે શું ભૂલ કરીએ કે આપણને જે આવડતું હોય આપણે એ લખીએ રાધર દેન જે પૂછ્યું છે. ગુજરાતીમાં ક્વેશ્ચન વાંચીએ. ભારતમાં આર્થિક વિકાસ સાથે ગતિ જાળવવામાં માનવ વિકાસ કેમ નિષ્ફળ ગયો? ધેટ મીન્સ કે એક વસ્તુ ક્લિયર છે કે આપણે હવે ક્વેશ્ચનનું એનાલિસિસ કરીએ. જુઓ, ક્વેશ્ચનના બે પાર્ટ છે. એક સ્ટેટમેન્ટ આપી દીધું છે અને સ્ટેટમેન્ટ લગભગ સાચું છે એવું. શું કીધું છે? આર્થિક વિકાસ સાથે ગતિ જાળવવામાં માનવ વિકાસ નિષ્ફળ ગયો. સોરી, મતલબ બે વસ્તુ થઈ કે ભાઈ આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું તો કે યસ, બરાબર. પણ ઇક્વિટેબલ ઇક્વિટેબલ હ્યુમન ડેવલપમેન્ટ થયું, બરાબર. હ્યુમન ડેવલપમેન્ટ થયું તો આન્સર ઇઝ નો, બરાબર. નો. સમજાય છે? મતલબ કે આ એક સ્ટેટમેન્ટના તમારે આપી દીધું છે. હવે ઘણી વાર આપણે એમ કહીએ કે ઇકોનોમિક વિકાસ થયો અને એના બહુ બધી ડિસ્કશન ને ડિટેલ કરો, એ વસ્તુ પૂછી જ નથી. પૂછ્યું શું છે? ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું છે, પરંતુ હ્યુમન ડેવલપમેન્ટ એટલું નથી થયું. સી, ઇટ્સ નોટ અબાઉટ કે હ્યુમન ડેવલપમેન્ટ નથી થયું, રાઈટ? ઇટ્સ અબાઉટ સ્પીડ. કે બધા જેટલી ઇન્ટેન્સિટીથી, જેટલા પેસથી, જેટલી ઝડપથી, જેટલું વધારે ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું છે એટલું વધારે શું નથી થયું? હ્યુમન ડેવલપમેન્ટ નથી જોવા મળતું. તો જુઓ, again as usual what we can do is we can have the question divided into three parts: introduction, body and conclusion. રાઈટ. તો ચલો આપણે જરાક ઇન્ટ્રોડક્શનમાં થોડું બનાવીએ, પછી બોડી બનાવીએ અને પછી કન્ક્લુઝન બનાવીએ. જો, પહેલા તમારું આ થયું ક્વેશ્ચન, બરાબર. યસ, તો પહેલા તમારું શું આવશે? આ જે બે પેજ છે આપણા, એમાં તમારે મોટા ભાગની વસ્તુઓને પહેલા ઘણી વાર આમાં ભૂલ શું કરી શકીએ આપણે? આપણે આને જસ્ટિફાઈ કરીએ કે ભાઈ ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું છે અને માનવ વિકાસ પણ થયો છે, નથી થયો. નહીં, એ આપી દીધું છે. આપણું ફોકસ હોવું જોઈએ આ કેમ, વાય શું, બરાબર. કેમ ફેલ ગયું છે? તો જો, ઇકોનોમિક ડેવલપમેન્ટ તો ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફમાં છે ને, તમે ભારતનું ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ ગયું છે પરંતુ હ્યુમન ડેવલપમેન્ટમાં થોડું પાછળ છે એની સમરી આપી શકો. તો કઈ રીતે આપી શકો કે ભાઈ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં ભારત વર્લ્ડની થર્ડ લાર્જેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે, ભારતનું ઇકોનોમિક પ્રેઝન્સ વધી રહ્યો છે, ટ્રેડ વોલ્યુમ વધી રહ્યા છે, ટ્રેડ રિલેશન વધી રહ્યા છે, બરાબર. અને ઓવરઓલ પર કેપિટલ જીડીપી પણ વધી રહ્યું છે. ધેટ શોઝ કે ઇકોનોમિક ડેવલપમેન્ટ તો થયું છે, પરંતુ ડિસ્પાઇટ બિંગ ધ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ, બરાબર, કે પછી બીજી આપણે કઈ કઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, આ બધા ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ઘણું જ નીચું જોવા મળે છે. ફેક્ટ્સ ખબર હોય તો લખી શકો, ના ખબર હોય તો કોઈ વાંધો નથી. ધ ક્વેશ્ચન ઇઝ નોટ અબાઉટ ફેક્ટ્સ, ઇટ અબાઉટ ધી એનાલિસિસ, રાઈટ. હવે આપણે કેમ પર જવાનું છે. જો, સમજો તમે, ઇકોનોમિક ડેવલપમેન્ટ કેમ થયું છે પણ હ્યુમન ડેવલપમેન્ટ નથી થયું? તો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ થવાના કારણો કયા કયા છે? તો કે ભાઈ સરકારની ઇકોનોમિક પોલિસી સારી હતી, બરાબર. એમાં ઓવરઓલ લોકોને પૈસા આપવામાં આવ્યા, લોકોને સ્કિલ આપવામાં આવી, એમ્પ્લોયમેન્ટ આપવામાં આવ્યું, બરાબર. અમુક હદે એ કામ થયું, પરંતુ હ્યુમન ડેવલપમેન્ટ નથી થયું. કેમ નથી થયું? તો કે એના કારણે આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ ગયું છે એની વાત નથી કરવાની, હ્યુમન ડેવલપમેન્ટ કેમ નથી થયું એના પર ઇક્વલી જવાનું છે, બરાબર. તો બે કારણો આપી શકાય ઇકોનોમિક ડેવલપમેન્ટ થવાના કારણો. તો કે યસ, આપણી ઇકોનોમિક પોલિસી સારી છે, ટ્રેડ રિલેશન સારા છે, ફોકસ છે, આ બધું થયું, પણ હ્યુમન ડેવલપમેન્ટ નથી થયું. તો કેમ નથી થયું? તો કે આટલા પેજમાં તમે ઇકોનોમિક ડેવલપમેન્ટ થવાના કારણોની ચર્ચા કરી શકો, બરાબર. અથવા તો ઇવન આ બંનેને કમ્બાઈન કરીને બી ચર્ચા કરો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય પણ સાથે સાથે હ્યુમન ડેવલપમેન્ટ કેમ ના થાય? તો કે ભાઈ ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું, લોકોની સેલરી વધી, ઇન્કમ વધી, પણ તમે જુઓ તો ઇન્કમ ઇનઇક્વાલિટીઝ એટલે ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ તો વધતી ગઈ, રાઈટ. આપણે વાત કરીએ છીએ અને હંમેશા હ્યુમન ડેવલપમેન્ટ કયા કયા પેરામીટર પર હોય? તો કે હ્યુમન ડેવલપમેન્ટ છે એ હ્યુમન ડેવલપમેન્ટ બધી વસ્તુઓનું ધ્યાન રાખે, ખાલી આર્થિક નહીં. એક તો થયો આર્થિક એસ્પેક્ટ, બરાબર. બીજું થયું કયું હોય? હંમેશા એજ્યુકેશન એટલે કે સોશિયો ઇકોનોમિક એસ્પેક્ટ હોય હંમેશા, બરાબર. ઇકોનોમિક લઈ લીધા, સોશિયલ એસ્પેક્ટમાં કયા કયા આવે? એનું એજ્યુકેશન, બરાબર.
તો એજ્યુકેશન રિલેટેડ તમારે વાત કરવી પડે કે ભાઈ ઓકે ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું પણ જોડે જોડે ઇકોનોમિક ડિસ્પેરિટીઝ વધી છે, જોડે જોડે એજ્યુકેશનની એક્સેસિબિલિટી નથી, એજ્યુકેશનમાં જે ટેકનોલોજી પહોંચવી જોઈએ બધા સુધી પહોંચી નથી, જેને લીધે બધાને ઇક્વલ નથી મળ્યું. બરાબર, એજ્યુકેશનની ક્વોલિટીમાં ઇસ્યુ છે, એજ્યુકેશન જે રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર એમાં જે ટીચર્સની ક્વોલિટી છે કે એની ટ્રેનિંગ છે એના પરનું ફોકસ છે બરાબર, એ બધા ઇશ્યુઝને લીધે એજ્યુકેશન ઇક્વિટેબલ નથી થયું. બરાબર, એજ્યુકેશન નથી થયું, જોડે જોડે બીજું એક આવે હેલ્થ. તો તમે કહી શકો કે ભાઈ હેલ્થમાં પણ ઇન્ડિયામાં ઘણા બધા ઇશ્યુઝ જોવા મળે છે. બરાબર, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે કહી શકો કે ભાઈ ડેફિનેટલી કેવું જ જોઈએ કે પ્રધાનમંત્રીનું જે આપણે જન આયુષ્ય યોજના છે, આયુષ્યમાન ભારત યોજના છે, એને લીધે ઘણો ફેર પડ્યો. પરંતુ હજી પણ ઘણા બધા લૂપહોલ્સ છે, ઘણી બધી વસ્તુઓ બાકી રહી જાય છે, છેવાડાના માનવી સુધી ક્વોલિટી હેલ્થકેર નથી પહોંચતું, પ્રાઇમરી હેલ્થકેર પણ એટલું એક્સેસિબલ નથી, અને આ બધી વાતો તમે અહીંયા કરી શકો. રાઈટ, દેન તમે બ્રિંગ કરી શકો કે હ્યુમન ડેવલપમેન્ટમાં શું આવે, એક તો ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. હ્યુમન ડેવલપમેન્ટ ઇઝ નેવર અબાઉટ જસ્ટ પ્રોવાઇડિંગ મની, ઇટ્સ અબાઉટ પ્રોવાઇડિંગ ધી પોટેન્શિયલ એક્સેસિબિલિટી. જેટલો પોટેન્શિયલ પોતાનો કોઈ વ્યક્તિ એક્સરસાઇઝ કરી શકે એના પર આપણે વધારે જવું જોઈએ. સો વોટ યુ કેન મેન્શન હિયર કે ઓકે ભાઈ આ તો મળ્યું પણ ઓપોર્ચ્યુનિટી મળી નહીં. દરેક વ્યક્તિને પોતાની ક્ષમતા પ્રમાણે ડેવલપમેન્ટ થવા દેવું જોઈએ. દેટ ઇઝ વોટ અબાઉટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, હોલસમ ડેવલપમેન્ટ, સર્વગ્રાહી વિકાસ. રાઈટ, તો મનુષ્યનો સર્વગ્રાહી વિકાસ થાય, સસ્ટેનેબલ થાય, ઇક્વિટેબલ થાય, હોલસમ ડેવલપમેન્ટ થાય, એના માટે બધા પેરામીટરમાં મળવું જોઈએ. એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. પછી આપણે એજ્યુકેશનમાં તમે બીજું એક પોઈન્ટ એ લખી શકો કે ભાઈ સ્કિલ બેઝ અને જોબ ઓરિએન્ટેડ કરવાના ચક્કરમાં તમે એને હ્યુમનને પોતાના ઇન્ટરનલ ઇવોલ્યુશન પર બી તમે નથી લઈ ગયા. બરાબર, અને મેર ફોકસ ઓન જસ્ટ ફિઝિકલ એસ્પેક્ટ્સ. બરાબર, એને લીધે પણ આ એક વસ્તુ જોવા મળે છે. બરાબર, તો તમે આટલા પેરામીટરને મિનિમમ ટચ કરજો. બરાબર, કે ઇકોનોમિક થયું પરંતુ એજ્યુકેશન, હેલ્થ કેર, બરાબર, બીજા બધા સોશિયલ ઇનઇક્વાલિટીઝ તમને હજી જોવા મળશે. બરાબર, અને સમાજમાં ઓવરઓલ ડિફરન્સીસ જોવા મળશે. બરાબર, એટલું પીસ નથી, એટલી સ્ટેબિલિટી નથી. બરાબર, ગમે ત્યારે. અને બીજું અધર તમે લીગલ અને ઇમ્પ્લિમેન્ટેશન ચેલેન્જીસ કરીને પણ તમે લખી શકો કે ભાઈ સારી પોલિસીઝ બનાવવામાં આવે છે પણ એને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકાતી, લોકોનો એટલો સપોર્ટ નથી હોતો, અને આ રીતની કંઈક વાતો કરો તો that can be justified and you can now come to the end in the end conclusion. જો કન્ક્લુઝનમાં તમે શું કરી શકો કે હા ભાઈ આપણે હ્યુમન ડેવલપમેન્ટ નથી કર્યું એવું નથી, હ્યુમન ડેવલપમેન્ટમાં પણ આપણે કામ કરીએ છીએ, પણ આપણી જોડેથી એક્સપેક્ટેશન વધારે છે. બરાબર, કારણ કે આપણે વન ઓફ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લાર્જ ઇકોનોમી છીએ વર્લ્ડની. સો વી ઓલ્સો શુડ બી ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ હેપી એન્ડ કમ્પ્લીટલી હ્યુમન ડેવલપ્ડ ઇકોનોમી એઝ વેલ. બરાબર, તો એ રીતનું તમે કઈ કન્ક્લુઝન કરી શકો. હંમેશા યાદ રાખજો ક્લાસ 1-2માં તમારે ક્યારેય એવો આસ્પેક્ટ નથી હોતો કે તમે બહુ બધો ડેટા આપી દો, તમે એનાલિસિસ આપો, તમે ક્વેશ્ચનમાં સમજાવો કે તમને સમજણ કેટલી પડે છે. બરાબર, તમે ઇશ્યુને ડિટેલમાં સમજ્યા કેટલા છો. બરાબર, કારણ કે એઝ અ અધિકારી તમારી જોડેથી આ એક્સપેક્ટ કરવામાં આવે છે કે તમે પરિસ્થિતિઓને સમજો અને ત્યારબાદ રિએક્ટ કરો. ઠીક છે, હોપફુલી આજનો સેશન તમને હેલ્પફુલ રહ્યો હશે. And until this moment, hopefully you learned and enjoyed. Bye bye. Take care.